મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એલિંગહામ ડાયાગ્રામ વિશેની આખી થિયોરેટિકલ સમજૂતી લઈ લીધી હતી. ત્યાર પછી એક્ઝામ્પલ થોડાક બાકી હતા, તો આપણે એક્ઝામ્પલ વધારાના જોવા માટે ફરી પાછું એક વખત મેં કીધું આ એક ગ્રાફ તમને જો યાદ હોય ને તો એક્ઝામ્પલ સોલ્વ કરવા થોડાક સહેલા પડશે. બરાબર છે. તો અહીંયા ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ છે, જેમાં આ લાઈન છે એમાં ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 છે, પ્રક્રિયા સંતુલનમાં છે. એનાથી નીચેનો ભાગ છે જ્યાં આ એ પ્રક્રિયા દર્શાવવાની ટ્રાય કરેલી છે, તો એમાં ડેલ્ટાજી નું મૂલ્ય 0 કરતા ઓછું છે, એટલે કે ઋણ છે. અને આ ઉપરનો ભાગ જે દેખાય છે એ જ રિએક્શન માટેનો, જેમાં ડેલ્ટાજી 0 કરતા વધારે છે, એટલે કે પોઝિટિવ છે. બરાબર. અને મેં બંને પ્રક્રિયા માટેની તમને પર્ટિક્યુલર વાત કરેલી હતી, જેમાં એ પાર્ટ જે હતો એની અંદર આપણે કંઈક આવું જોયું હતું કે M+O2 માંથી MO2 થાય તો શું થાય, તો ડેલ્ટાજી જે છે એ કેવો હશે, ત્યાં નેગેટિવ. પ્રક્રિયા કેવી થશે, આપમેળે થશે. એટલે અહીંયા આ ભાગ જે બતાવેલો છે એમાં M+O2 માંથી MO2 થાય તો આ પ્રક્રિયા નેગેટિવ બતાવેલી છે. બરાબર છે, કે પ્રક્રિયા આપમેળે થાય છે. હવે આ જ પ્રક્રિયાને જો ઉલટાવી નાખીએ તો શું થઈ જાય, તો ડેલ્ટાજી નું મૂલ્ય નેગેટિવ હતું એમાંથી કેવું થઈ જાય છે, પોઝિટિવ થઈ જાય છે. આપણે આ વાત થઈ છે. બરાબર છે. તો હવે આપણે આ જ વસ્તુને એક્ઝામ્પલની અંદર ફરી પાછું આપણે જોવાનું છે કે ભાઈ પ્રક્રિયા ઉલટાઈ જાય તો મુક્ત ઉર્જા ફેરફારના મૂલ્ય પણ કેવા થઈ જાય છે, ઉલટાઈ જાય છે. બરાબર. જોઈએ આપણે પહેલું એક્ઝામ્પલ સીધું જોઈએ આપણે. ઉદાહરણ 1, ડેલ્ટાજી વિરુદ્ધ ટી નો આલેખ આપ્યો છે. આ જે લાઈન દર્શાવે છે C+O2 gives CO2. પછી એક આ લાઈન જે છે નીચેથી ઉપર સાઈડ જાય છે, એમાં ડેલ્ટાજી નું મૂલ્ય કંઈક આપેલું છે -341 કિલોજૂલ પ્રતિ મોલ. અને આ બાજુ એક મૂલ્ય આપેલું છે C+O2 gives 2CO, ત્યાં જે ડેલ્ટાજી કેટલો આપ્યો છે -447 કિલોજૂલ પ્રતિ મોલ. આ એક્ઝામ્પલ મિત્રો ટેક્સ્ટ બુકમાં ઓલરેડી દોરેલું છે. જ્યારે આપણે એફીના નિષ્કર્ષણની વાત કરશું ત્યારે એલિંગહામ આલેખની ખાસ આપણને જરૂર પડશે. બરાબર છે. હવે આપણે અહીંયા એ જોવાનું છે કે આ પ્રક્રિયાની અંદર એફી નો જે ઓક્સાઇડ છે એનું કાર્બન રિડક્શન કરી શકે છે કે નહીં, તો એ પ્રક્રિયા જોવા માટે આપણે શું કરવું પડશે, આ જે લાઈન છે, આ જે રિએક્શન છે એને ઉલટાવી પડશે. એને આપણે એક્ઝેક્ટલી જોઈએ કઈ રીતે. એટલે મેં જો લખ્યું છે કે અહીં 2Fe+O2 gives 2FeO, એની જે મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય એટલે કે ડેલ્ટાજી નું મૂલ્ય કેટલું આપ્યું છે અહીંયા -341 કિલોજૂલ પ્રતિ મોલ. હવે આ સમીકરણને ઉલટાવતા ઓલું યાદ આવવું જોઈએ, સમીકરણને ઉલટાવીએ ઇટ મીન્સ એફઈઓ માંથી આપણે શું મેળવવાનું છે, એફી. ઉલટાવાની જરૂર શું કામે ન પડી, કેમ કે આપણે શું જોઈએ છે, એફઈઓ માંથી શું જોઈએ છે, એફી જોઈએ છે. તો પ્રક્રિયાને ઉલટાવી પડશે, તો આ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય પણ શું થઈ જશે, બદલી જવું જોઈએ ને. જો એક્ઝેક્ટલી એ બતાવ્યું છે, પ્રક્રિયા ઉલટાવી નાખી. આ નીપજ હતી, અહીંયા પ્રક્રિયા થઈ ગયું. 2FeO માંથી શું બને છે, 2Fe+O2. તો અહીંયા આપણે ડેલ્ટા G1 કહીએ. આ ફેરફાર શું થયો, માઇનસ હતો એમાંથી શું થઈ ગયો, પ્લસ થઈ ગયો. બરાબર. આ તો ઓકે જ છે. બીજી પ્રક્રિયા જે છે 2C+O2 gives 2CO, જે મેં અહીંયા તમને આલેખમાં ઉપર બતાવી હતી. બરાબર. તો એ મૂલ્ય તો ઓકે જ રહેશે, કેમ કે આજ આપણે પરિણામી જે પ્રક્રિયા થવાની છે એની અંદર આપણે જોઈએ તો પરિણામી પ્રક્રિયાની અંદર જો આ જે ભાગ છે ને એને આપણે કાઢી શકશું, કેમ કે આમાં પ્રક્રિયકમાં O2 છે, અહીંયા નીપજમાં O2 છે. તો એ નીકળી જાય તો વધે શું, તો જોવું જોઈએ અહીંયા 2FeO વત્તા 2C વત્તા શું આવશે, અહીંયા 2Fe વત્તા 2CO. બરાબર છે. જો આ O2 ત્યાંથી કેન્સલ આઉટ થઈ ગયા છે. બરાબર. એટલે આપણે જે પ્રક્રિયા કરવી હતી કે એફઈઓ નું રિડક્શન કોના દ્વારા થાય, કાર્બન દ્વારા, અને શું બનશે, Fe વત્તા 2CO. પ્રક્રિયા થઈ ગઈ, પણ એ પ્રક્રિયા આપમેળે છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે, તો આપણે શું કરવું પડશે, પરિણામી મુક્ત ઉર્જા ફેરફારનો આપણે શું કરવાનો છે, સરવાળો કરશું. કુલ સરવાળો શું થાય છે બંને પ્રક્રિયાનો, તો ΔG બરાબર ΔG1 વત્તા ΔG2. બેના મૂલ્યો આપ્યા છે. આ પ્લસ છે -447. જવાબ શું આવે છે, -106 કિલોજૂલ પ્રતિ મોલ. ડેલ્ટાજી નો જવાબ કેટલો આવે છે, માઇનસમાં આવે છે. હવે માઇનસમાં આવ્યો તો આપણે એમ કહી શકું કે આપેલ પ્રક્રિયામાં કાર્બન રિડક્શન કરતા વડે પ્રક્રિયા કરતા શું થઈ જશે, પ્રક્રિયા આપમેળે થઈ શકે. ખબર પડે છે મિત્રો. આખું શું થયું આમાં કે ઓલરેડી મુક્ત ઉર્જા ફેરફારના મૂલ્યો આપણને આપેલા હતા, 2 મૂલ્યો આપેલા હતા. હવે આપણે શું કરવાનું છે કે આ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવાનું, તો આ પ્રક્રિયાને ઉલટાવી પડે ને. ઉલટાવીએ તો આ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય પણ શું થઈ જાય, બદલી જાય. અહીંયા માઇનસ હતું, અહીંયા પ્લસ થઈ ગયું. આ તો એઝ ઇટ ઇઝ જ હતું, C માંથી CO બનવાનું છે.
બરાબર છે, એનું ઓક્સિડેશન થાય, આનું શું થાય છે, રિડક્શન થાય છે. તો બંને પરિણામી મુક્ત ઉર્જા ફેરફારનો જે સરવાળો છે એ નેગેટિવ આવે, પરિણામી જે ફાઇનલ મૂલ્ય જે આપણું આ હતું, આ જો નેગેટિવ આવે તો જ આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયા આપમેળે થઈ શકે. બરાબર છે. હવે આના પછીનું આપણે એક વધારાનું એક્ઝામ્પલ જોયું એટલે હજુ થોડોક વધારે તમને ક્લિયર થશે. બરાબર મિત્રો, આપણે બીજું ઉદાહરણ જોઈએ. ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ આપેલો છે. બરાબર, હવે એમાં મેં અહીંયા 3 જુદા જુદા ઓક્સાઇડની વાત કરી છે. જો અહીંયા ક્રોમિયમ છે ને એ O2 સાથે પ્રક્રિયા થઈને Cr2O3 બને છે. બરાબર, એના માટે મેં અહીંયા મુક્ત ઉર્જા ફેરફાર આપ્યો છે -541 કિલોજૂલ પ્રતિ મોલ. બરાબર, અહીંયા નીચે છે ને મેં અહીંયા લખી પણ નાખ્યું છે કે આના માટેનો આ મુક્ત ઉર્જા ફેરફાર અહીંયા આપેલો છે. પછી Al2O3 જે બને છે એના માટેનો ડેલ્ટા જી નો ફેરફાર આપ્યો છે અહીંયા -827 કિલોજૂલ પ્રતિ મોલ. અને છેલ્લે મેગ્નેશિયમ નો આપ્યો છે કે Mg વત્તા O2 gives MgO. બરાબર, તો એ અહીંયા શું આપ્યો છે, ડેલ્ટા G1 -1193 કિલોજૂલ પ્રતિ મોલ. અહીંયા કોમન જોવા જેવું શું છે, જો તમે આ ઉપરનો ભાગ છે ને ત્યાં મૂલ્ય માઇનસ ઓછું છે. શું કામ? એને જેમ જેમ આ જે આ વચ્ચેની લાઈન છે, આ જે બ્લેક લાઈન સુધી જેમ જેમ જઈએ, આ જે લાઈન છે તેની નજીક જેમ જેમ જાય એમ ઋણ મૂલ્યમાં ઘટાડો આવતો જાય. એટલે કે આનાથી જેમ જેમ ઉપર જાય એમ ઋણ મૂલ્ય ઘટતું જશે, નીચેના ભાગમાં આવતા જાય એમ ઋણ મૂલ્યમાં વધારો થતો જાય, અને આ લાઈનથી ઉપર વહી જાય તો એ ધન મૂલ્ય બની જાય. બરાબર છે. તો અહીંયા મેં 3 લાઈન છે એ 3 માટેના મુક્ત ઉર્જા ફેરફારના મૂલ્યો આપેલા છે 3 પ્રક્રિયા માટે. તો આપણે કમ્પેરિઝન કરવાનું છે. પેલા આપણે Mg અને Al નું કમ્પેરિઝન કરીએ કે આમાંથી કોણ રિડક્શન કરતા હોય તો પ્રક્રિયા સરળતાથી થાય. તો આમાં એક જાણવાનું એ છે કે એ પોઈન્ટથી નીચું તાપમાન હોય ને, આપ જે આ એ પોઈન્ટ છે કે જ્યાં એકબીજાને છેદે છે. હવે Mg છે ને આ જગ્યાએ અત્યારે સોલિડ ફોર્મમાં છે, સોલિડમાંથી આ લિક્વિડ ફોર્મમાં આવે તાપમાન જેમ જેમ વધતું જાય. બરાબર છે. અને હજુ જો અહીંયાથી આ જે સ્લોપ છે આ બદલવાનું રીઝન શું કે આ જગ્યા સુધી એ છે ને સોલિડ ફોર્મમાં હતો, અહીંયાથી અહીંયા સુધીમાં કેવા ફોર્મમાં આવ્યો, લિક્વિડ. અને જો અહીંથી હજી હું કર્વ બદલી નાખું ને તો એ ગેસિયસ ફોર્મમાં હોય. બરાબર, આવું બની શકે. પણ આપણે અત્યારે શું જોઈએ છે કે ભાઈ આ તાપમાનથી નીચે તાપમાન જો Mg એલ્યુમિનિયમના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો એ પ્રક્રિયા થાય કે નહીં એને આપણે સાબિત કરી જોઈએ કે એ પોઈન્ટથી, મેં એક્ઝેક્ટ કન્ડિશન આપી છે, એ પોઈન્ટથી નીચા તાપમાને Mg Al2O3 નું રિડક્શન કરી શકે. તો કઈ રીતે કરી શકે એનું મેં સીધું એક્ઝામ્પલ આપ્યું છે કે ઉપર પ્રક્રિયા કેવી લખી કે 4/3 Al plus O2 gives 2/3 Al2O3. આ સાદી પ્રક્રિયા ઉપર લખેલી હતી, જેના માટે ડેલ્ટા જી નું મૂલ્ય આપ્યું હતું -827 કિલોજૂલ પ્રતિ મોલ. આવું આપેલું છે. હવે એ પ્રક્રિયાને આપણે ઉલટાવી નાખીએ. શું કામ એને? કેમ કે આપણે શું જોઈએ છે, Al2O3 માંથી એલ્યુમિનિયમ એટલે કે એનું રિડક્શન કરવાનું છે. બરાબર, આપણે એલ્યુમિનિયમ મેટલ જોઈએ છે ને. તો શું કરશું, આ પ્રક્રિયાને ઉલટાવી. જો પ્રક્રિયા ઉલટાવીએ તો ડેલ્ટા જી નું મૂલ્ય પણ શું થઈ જશે, એક્ઝેક્ટલી ઓપોઝિટ. એટલે માઇનસ માંથી કેવું થઈ જશે, અહીંયા પ્લસ થઈ જશે. બરાબર છે. અને Mg વાળી રિએક્શન જો એમને જ રાખી છે, 2Mg plus O2 gives 2MgO. એટલે પેલા મેં હમણાં બતાવ્યું એ જ રીતના ફરી પાછું અહીંયા આ O2 અને આ O2 કેન્સલ આઉટ. તો હવે વધ્યું શું, તો 2/3 Al2O3 તો અહીંયા લખેલું છે, વત્તા 2Mg gives આ બાજુ શું વધ્યું, 4/3 એલ્યુમિનિયમ અને પ્લસ 2MgO. બરાબર, ઇટ મીન્સ કે રિડક્શન Mg દ્વારા થયું છે. પણ હજુ એક્ઝેક્ટલી કેમ ખબર પડશે, આંકડાકીય માહિતી મુજબ અહીંયા Mg માટેનો ડેલ્ટા જી નું મૂલ્ય જે છે એ એઝ ઇટ ઇઝ છે -1193 કિલોજૂલ. બરાબર છે. હવે આપણે એ મુક્ત ઉર્જા ફેરફારનો સરવાળો કરીએ કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા G1 વત્તા ડેલ્ટા G2, 827 વત્તા -1193. પરિણામી મૂલ્ય શું આવ્યું, તો ડેલ્ટા જી નું પરિણામી મૂલ્ય જે આવે છે એ કેવું આવે છે, માઇનસમાં આવે છે. અને માઇનસમાં આવે તો તમને લોકોને મિત્રો ખ્યાલ જ છે કે ડેલ્ટા જી જો નેગેટિવ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. ઇટ મીન્સ કે Mg Al2O3 નું રિડક્શન કરી શકે, Mg દ્વારા આપણે કરી શકીએ. પણ અહીંયા એક ખાસ ટ્રેજેડી છે કે જો આ તાપમાનથી ઉપરનું તાપમાન વયું જાય ને તો પ્રશ્ન એવો ઉભો થાય કે તમને લોકોને હમણાં જ મેં કીધું કે આ ગ્રાફ છે એ ઉપર જાય એમ ડેલ્ટા જી ના મૂલ્યમાં એટલે કે ઋણ મૂલ્યમાં શું થાય, ઘટાડો. એટલે 1193 ને બદલે કદાચ 600 કાં તો 700 કિલોજોલ પ્રતિ મોલ થઈ જાય. તો પ્રોબ્લેમ કેવો થાય કે Mg છે એ Al2O3 નું રિડક્શન કરી જ ન શકે, ન કરી શકે ને, કેમ કે આ ઋણ મૂલ્ય જે 827 છે એના કરતાંય નાનું થઈ જાય.
700 કાં તો 750 કાં તો 600 સમજી લ્યો માઇનસમાં, બરાબર. જો આને છેદીને ઉપર નીકળી જાય તો આ Mg છે એ Al2O3 નું રિડક્શન કરી શકતો નથી, અને શું થઈ જાય, ખરેખરમાં ઊંધી પ્રક્રિયા કરવી પડે કે Al2O3 જે છે એના દ્વારા MgO નું રિડક્શન થાય, આખી ઊંધી પ્રક્રિયા થઈ જાય જો આવું કદાચ થાય તો, બરાબર છે. હજુ એક આની પોસિબિલિટી થોડીક જોઈએ આપણે. મેં લખ્યું છે પરંતુ તેનાથી ઊંચા તાપમાને શું થાય, તો આ પેલો જે A પોઈન્ટ હતો, આ જે A પોઈન્ટ છે એનાથી ઊંચા તાપમાને શું થાય, બરાબર. તો અહીં મેં લખ્યું છે કે A પોઈન્ટથી ઊંચા તાપમાને, એટલે કે A પોઈન્ટથી ઊંચા તાપમાને MgO ના ડેલ્ટા G નું મૂલ્ય કેવું થાય છે, ઓછું ઋણ, એટલે કે કેવું થાય, ઘટતું જાય છે. અને આવું થવાથી શું થાય, તો Mg દ્વારા Al2O3 નું રિડક્શન શક્ય બનતું નથી. ખબર પડે છે એક્ઝેક્ટલી, એ પોઈન્ટ થી ઉપર Mg દ્વારા Al2O3 નું રિડક્શન શક્ય બનતું નથી, પરંતુ ઊંધું થઈ જાય કે એલ્યુમિનિયમ દ્વારા MgO નું રિડક્શન થવા માંડે. જો ઊંચું હોય તો કંઈક આવી પ્રક્રિયા પણ બની શકે ખરી કે MgO, બરાબર છે, 2 મોલ્સ ઓફ MgO વત્તા 4/3 Al, અને આમાંથી બની શું જાય કે 2Mg પ્લસ શું બની હશે, 2/3 Al2O3, આવું બની શકે જો ઊંચું તાપમાન હોય તો, બરાબર છે. ઉપરાંત મેં અહીંયા વધારાનું લખ્યું છે કે Mg છે ને મિત્રો, આ ખાસ જોવા જેવું છે કે Mg છે ને Al2O3 ના રિડક્શન માટે પ્રમાણમાં ઘણી બધી મોંઘી મેટલ પડે છે. એટલે કદાચ Al2O3 નું રિડક્શન થતું પણ હોય, એ પોઈન્ટથી નીચું તાપમાન પણ હોય, તો પણ આપણને બહુ મોંઘું પડે છે, એટલે રિડક્શન માટે ખાસ કરીને આનો ઉપયોગ કરતા નથી. આ તો એક એક્ઝામ્પલ છે અને આપણે સમજીએ છીએ, બરાબર છે. આઈ થિંક હવે તમને આખો આ પોઈન્ટ ખબર પડી ગઈ હશે કે જો આ બેની કમ્પેરિઝન હોય તો આ જે નીચેનો ભાગ છે એ રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લઈ શકાય. Al અને Mg ની રિડક્શનની પ્રક્રિયા કરવાની હોય, Al2O3 નું રિડક્શન કરવું હોય તો Mg છે એ રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લેવાય, પણ એના નિશ્ચિત તાપમાનના મૂલ્યો નક્કી હોય છે, એનાથી નીચા તાપમાને પ્રક્રિયા સરળતાથી થતી હોય છે. પછી મુક્ત ઉર્જા ફેરફારના મૂલ્યમાં ફેરફાર થવાથી આ પ્રશ્ન ઉભો થાય કે પ્રક્રિયા નો પણ થાય, બરાબર છે. એટલે મેં તમને બધી જ કન્ડિશનો કીધી છે, તમે બહુ વ્યવસ્થિત આ પોઈન્ટને હવે પાછો રિવિઝન કરા રાખજો, એક વખત વિડીયો રિપીટ પણ જોઈ લેજો. આ એક્ઝામ્પલ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે, બરાબર છે. એટલે ખાસ જોજો, બાકી આપણે પછી ડિસ્કસ કરશું, બરાબર.